નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેમાં ભાગ 1, ભાગ 2 દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના દરેક પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। તો આ વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 15 પહેલ વહેલો નિર્ણયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। ચાલો, તો એમાં સર્વપ્રથમ પ્રશ્ન નંબર એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો સવાલ, ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી કેટલા દિવસ સુધી મધુબહેન જરૂરી સામાનનું લિસ્ટ બનાવતા રહ્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, 10। બીજું, ગૌરાંગને શેમાં એડમિશન મળ્યું હોવાથી તે ખૂબ રાજી થયો હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, કેમિકલ એન્જિનિયરિંગમાં। ત્રીજું, ગૌરાંગને જે કોલેજમાં એડમિશન મળ્યું તે તેના ઘરથી કેટલી દૂર હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, 70થી 75 કિલોમીટર। ચોથું, મધુબહેને કોલેજની બાજુની બેંકમાં ગૌરાંગનું ખાતું ખોલાવીને કેટલા રૂપિયા જમા કરાવવાનું કહ્યું? તો જવાબ આવશે વિકલ્પ એ, 5000। પાંચમું, મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ માટે કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, કપડાં સૂકવવાની દોરી। છઠ્ઠું, હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? તો જવાબ આવશે વિકલ્પ ડી, હિસાબમાં। ત્યાર પછી છે સાતમો સવાલ, હેમંતભાઈ હિસાબની વ્યવહારની ચીવટને કારણે શું કમાયા છે? તો જવાબ આવશે આપેલ તમામ। આઠમું, પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, નોકરી। નવમું, ગૌરાંગે વિજય પાછળ બેંક એકાઉન્ટના કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, 5500। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે હવે વોટ્સઅપ પર મેળવી શકો છો। જો તમે શિક્ષક મિત્રો છો તો આ પીડીએફ તમે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે અને આકર્ષક રીતે ભણાવવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને એપ્લિકેશન પર પણ આ પીડીએફો ઉપલબ્ધ છે। વધારે માહિતી માટે નંબર આપેલો છે અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, મને ખબર નહીં કે છોકરાઓને પણ ખાલી જગ્યા અપાતો હશે? તો જવાબ આવશે કરિયાવર। બીજું, માને પિતા કરતાં પુત્રના ખાલી જગ્યા કલ્યાણની વધુ ચિંતા હોય તો ક્ષેમ। ત્રીજું, મધુબહેને ગૌરાંગને ચેકબુક આપી તેને ખાલી જગ્યામાં સંભાળીને રાખવા કહ્યું તો તાળાકૂંચી। બાપ દીકરો ખાલી જગ્યા ટેબલ ઉપર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા તો ડાઇનિંગ। પાંચમું, હેમંતભાઈને પુત્રનું જવાબ આપ્યા વિના ચાલ્યા જવું ન ગમ્યું એટલે ખાલી જગ્યા ઉઠ્યા તો તાડુકી। છઠ્ઠો સવાલ, 1.5 વર્ષ માટે વિજયની આખી ખાલી જગ્યા રોળાઈ જતી હતી તો કેરિયર। સાતમું, વિજય ખાલી જગ્યામાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થયો તો જવાબ આવશે યુનિવર્સિટી। મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે। તેમાં તમે રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ દરેક વસ્તુ મેળવી શકશો। મોબાઈલ નંબર છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, ગૌરાંગ જાણતો હતો કે હોસ્ટેલની રૂમમાં અરીસો હોતા નથી? તો જવાબ આવશે ખોટું। બીજું, ગૌરાંગને જે ફેકલ્ટીમાં જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું? તો જવાબ આવશે ખરું। ત્રીજું, ગૌરાંગે અપડાઉનમાં સમય ના વેડફાય તે માટે હોસ્ટેલમાં એડમિશન લીધું હતું? તો જવાબ આવશે ખરું। ચોથું, મધુબહેન ગૌરાંગના મિત્રના મમ્મી સાથે તેની કોલેજમાં જઈ આવ્યા? તો જવાબ આવશે ખરું। પાંચમું, ગૌરાંગને હોસ્ટેલ પર મૂકી મધુબહેન હેમંતભાઈ ખુશી ઘરે આવ્યા? તો ખોટું। છઠ્ઠું, ગૌરાંગે 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી પોતાનો બિઝનેસ શરૂ કર્યો? તો જવાબ આવશે ખોટું। નવમું, ગૌરાંગે તેના બેંક એકાઉન્ટનો હિસાબ ન આપ્યો તેથી હેમંતભાઈ ગરમ થઈ ગયા? તો જવાબ આવશે ખરું। આઠમું, હેમંતભાઈ નારિયેળની છાલ જેવા કડક અને કોપરા જેવા કૂણા પણ છે? તો જવાબ આવશે ખરું। નવમું, વિજય તેના પિતાની અંતિમ વિધિ પતાવીને હોસ્ટેલ પરત આવી ગયો? તો જવાબ આવશે ખોટું। 10મું, વિજય ભણવામાં ખૂબ હોશિયાર હતો? તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો।
એમાં સર્વપ્રથમ આવશે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. ત્યાર પછી બીજું આવશે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું. ત્યાર પછી ત્રીજું આવશે ગૌરાંગના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવ્યા. ચોથું આવશે હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. પાંચમું મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. છઠ્ઠું પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો. સાતમું કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. અને આઠમું આવશે ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પેલું ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી જણાવો. તો ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદીમાં જોઈએ તો ગાદલું, ગોદડું, રજાઈ, ચાદર, ઓશિકું, એના ગલેફ, બાલદી, ટમ્લર, સોપકેસ, સાબુ, સ્લીપર, બૂટ પોલિશનું બ્રશ અને ડબ્બી, અરીસો, ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો વગેરે. બીજો સવાલ, ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે કઈ વસ્તુઓ માંગવાની ટેવ પડી ગઈ હતી? તો ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ હતી. ત્રીજો સવાલ, ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન કેમ ના મળ્યું? તો જવાબ આવશે કે શહેરની કોલેજમાં એડમિશન ના મળ્યું કારણ કે તેને ટકા ઓછા હતા. ચોથો સવાલ, કોલેજની મુલાકાત પછી મધુબહેને ગૌરાંગને લઈ જવાની વસ્તુઓમાં શેનો ઉમેરો કર્યો? તો એમાં આવશે વસ્તુઓમાં ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો વગેરે. પાંચમું, ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેન તેને શું આપતા? ઉત્તર, ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેન તેને નાસ્તાના ડબ્બા અને અઠવાડિયાના ખર્ચની રકમ આપતા. છઠ્ઠો સવાલ, હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા હોવા જોઈએ? ઉત્તર, હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે 6,000 રૂપિયા જમા હોવા જોઈએ. સાતમું, વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તેના પહેલાં શું થયું? વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તેના પહેલાં તેના પિતા મૃત્યુ પામ્યા. આઠમો સવાલ, ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા તેના ભણવાનો ખર્ચ કેમ ઉઠાવતા હતા? ઉત્તર, ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા પુત્ર એન્જિનિયર થઈને કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો આવશે તે આશાએ તેના ભણવાનો ખર્ચ ઉઠાવતા હતા. નવમો સવાલ, 1.5 વર્ષ માટે વિજયની કેરિયર રોળાઈ જતી હોવાથી ગૌરાંગ અને 5-6 વિદ્યાર્થીઓએ શું કર્યું? તો જવાબ, 1.5 વર્ષ માટે વિજયની કેરિયર રોળાઈ જતી હોવાથી ગૌરાંગ અને 5-6 વિદ્યાર્થીઓએ વિજયનો કોલેજનો અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લેવાનું નક્કી કર્યું. 10મો સવાલ, ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું? ઉત્તર, ગૌરાંગે ખર્ચેલા પૈસાથી વિજય યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ષમાં પાસ થયો હોવાથી તેના પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કહ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જે ધોરણ 6, 7, 8, 9, 10 કે કોઈ પણ ધોરણની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. એ પણ તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર જે સોલ્યુશન છે તે મૂકેલા છે. અને આ જે સોલ્યુશન છે તેની આ PDF જે છે એ PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે. જો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સોલ્યુશનની PDF મેળવી લેજો. હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો તમે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈને લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સોલ્યુશન છે તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો દરેક પાઠ છે, દરેક PDF છે, દરેક પ્રશ્નો છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો આપણે દર્શાવેલા છે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT હવે તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. હવે WhatsApp પર પણ તમે PDF મંગાવી શકો છો, જેથી કરીને તમે સરળતાથી કોઈ પણ સોલ્યુશન છે તે એનો અભ્યાસ કરી શકો અથવા તો લખી શકો. આપણી એપ્લિકેશન પર પણ PDF મુકાઈ ચૂકી છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રવૃત્તિ. અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ મળી જવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રવૃત્તિઓ આપણે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે દર્શાવેલી છે. ત્યાર પછી દરેક પ્રશ્નોના જવાબ પણ આપણે અહીંયા એક્ઝેક્ટ બિલકુલ સરળ અને સચોટ રીતે દર્શાવેલા છે.
તો આ રીતે આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનો મિત્રો અભ્યાસ કરી શકીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.